ગોવિંદને ગમતું સદા ગામ વરતાલ વિશેષ જળછાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ. બોલો લક્ષ્મીનારાયણ દેવની બે હાથ ઊંચા કરી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. आज के आनंद की आदरणीय पूज्य सद्गुरु ज्ञानजीवन दास जी स्वामी, पूज्य चेयरमैन श्री पूज्य कोठारी स्वामी, श्रीजी महाराजना लाडीला अपना सत्संगी राज्यना पूर्व गृहमंत्री, कायदा मंत्री, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન શ્રી પ્રદીપસિંહજી જાડેજા બાપુ, આદરણીય સર્વે સંતો, સહજાનંદ જ્વેલર્સ પરિવાર, આપણા વડતાલ બોર્ડના ટ્રસ્ટી સભ્ય અલ્પિતભાઈ, આગેવાન સૌ ચંદુકાકા વગેરે ચરોતરના સૌ ભગવાનના ભક્તો, ભાઈઓ બહેનો, ઓનલાઈન જોઈ રહેલા સૌ ભગવાનના લાડીલા ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે ચરોતરને બહુ ભાગ્યશાળી બનાવ્યું છે એટલા માટે કે અહીંયા એમણે સૌથી મુખ્ય ધામ, મુખ્ય ઇવેન્ટો, ઉત્સવો વડતાલમાં કર્યા. 50થી વધારે વાર ભગવાને નાના મોટા કલ્યાણકારી પ્રસંગો આ વડતાલમાં કર્યા છે. એટલે વડતાલને મોટા સંતોએ બહુ વિધવિધ રીતે ગાયું છે. પૂજ્ય સ્વામીએ આજે ધર્મશાળાનું બહુ સરસ મજાનું સંતોને પીરસવાનું અહીંયાથી ભજન કીર્તન અહીંયા આપણને ગવડાવ્યું. સદાય વડતાલની સ્મૃતિ રહે એના માટે મોટા સંતો વડતાલનું ધ્યાન કરવાનું કહેતા. ભગવાનની સ્મૃતિ અર્થે આપણને બીજું કંઈ યાદ ના રહે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું કદાચ કોઈ યાદ ના રાખી શકે. આપણે તો રાખી શકીએ પણ કદાચ કોઈ ના રાખી શકે. અને વડતાલ 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 આટલું પણ જો એ બોલે ને તોય એને સ્વામિનારાયણ ભગવાનનો સીધો સંબંધ થાય છે. આ ભૂમિને શ્રીજી મહારાજે પસંદ કરી પોતાનું સ્વરૂપ સ્થાપ્યું, શિક્ષાપત્રી અહીંયા આપ્યા. વડતાલ અમદાવાદ 2 ગાદી સ્થાપી, પરંતુ બંનેનું કેન્દ્ર, બંનેને ગાદીએ સ્થાપવાનું જે કાર્ય છે એ ભગવાને અહીંયા કર્યું. આજે તો લક્ષ્મીનારાયણ દેવના પાછલા ચોકનો બહુ મહત્ત્વ સ્વામીએ ગાયું. સ્વામીએ અહીંયાથી બધાને નિયમ પણ આપ્યા કે આપણે વડતાલના મંદિરની પ્રદક્ષિણા કરવાનું નિયમ લેવું. હું આજે વ્યક્તિગત રીતે પણ નિયમ લઉં છું કે આચાર્ય પદ સ્થાપન મહોત્સવ અને શિક્ષાપત્રીના મહોત્સવના ઉપક્રમે એકવાર સ્વામીએ જે પ્રદક્ષિણાના જે નિયમ આપણને જે આપ્યા, હું પણ એકવાર જે પ્રદક્ષિણાનું નિયમ આપ્યું છે આપણને બધાને 100, 125, 200 પ્રદક્ષિણા કરવાનું, એ નિયમ આજે લઉં છું. આપણે બધા વડતાલના છીએ. સ્વામિનારાયણ ભગવાને આપણા કલ્યાણ માટે આ સંપ્રદાયની સ્થાપના કરી. કેવા દિવ્ય સંતો આપ્યા, કેવા દિવ્ય આચાર્ય આપ્યા, કેવી દિવ્ય શાસ્ત્રની ગાથાઓ આપી. માધવદાસ સ્વામીના અહીંયા બહુ સરસ મજાના દિવ્ય સ્વામીએ એમની ચોપાઈઓ ગાઈને કથા કરી, નથુ ભક્તની કથા કરી. સ્વામી જે મોટા ઉપરના આસને જ્યાં રહે છે જ્ઞાનજીવન સ્વામી, ગાદીવાળા મેળે, ત્યાં નથુ ભક્તના સ્વામી પધરાવેલા ચરણારવિંદો છે. હા, એટલે પ્રસાદીની ધર્મશાળામાં પણ આપણા આજે દર્શન કરવા જઈએ
ઉપરના ગાદીવાળા મેળે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે બધા મૂર્તિઓ, બધા ચરણારવિંદો, ભગવાનની પ્રસાદીની વસ્તુઓને યાદ કરીએ. હું દરરોજ જાઉં તો દરરોજ ગોપાળાનંદ સ્વામીના આસને સ્વામી દરરોજ મારી ચરણારવિંદ ઉપર બરાબર ધ્યાન જાય. કેટલા ચરણારવિંદ છે? 30 નંગ 30 જોડ ચરણારવિંદ ગોપાળાનંદ સ્વામીના આસને છે. 18 જોડ ચરણારવિંદ મંજુકેશાનંદ સ્વામીના આસને છે અને 28 જોડ ચરણારવિંદ નિત્યાનંદ સ્વામીના આસને છે. એટલે ચાખડીઓ 3 અહીંયા, 2 અહીંયા, 1 અહીંયા આપણી સ્મૃતિમાં હોવું જોઈએ. આખી ધર્મશાળામાં એક પંચમુખી હનુમાનજી આધારાનંદ સ્વામીએ જાતે પોતે ચિતરેલા એ છે. આ બધું આપણી સ્મૃતિમાં આપણે રાખીએ અને વડતાલને વારે વારે યાદ કરીએ, કારણ કે આપણે સીધો ભગવાનના સંબંધમાં આમાંથી જોડાઈએ છીએ. બહુ દિવ્ય આજની હિંડોળા ઉત્સવની સભા થઈ. પૂજ્ય સ્વામીએ પધારીને બહુ અલભ્ય લાભ આપ્યો, બહુ આનંદ થયો. શ્રી પ્રદીપસિંહજી બાપુ પધાર્યા છે, ત્યારે એમના વિશે કહ્યા વિના હું નહીં રહી શકું. બાપુ 5થી વધારે વર્ષ રાજ્યના ગૃહમંત્રી તરીકે રહ્યા. ખૂબ આપણા સંપ્રદાયની એમણે સેવા કરી છે. કાયદાની રીતે જે પ્રોટેક્શન થતું હોય બધું જ વડતાલ સંસ્થાને એમણે કાયમના માટે આપ્યું છે. મને બરાબર યાદ છે, સ્વામી ગઢડા મંદિરનું ઇલેક્શન પતી ગયું પછી આપણા દેવ પક્ષના બોર્ડે ચાર્જ લેવાનો. રાત્રે બાપુને મેં 2:30 વાગે જગાડ્યા. બધું બાપુ ચાર્જ તો લેવો પડશે ને. મને કે અત્યારે જ લેવો જોઈએ. પ્રદીપસિંહજી બાપુ ના હોત તો ગઢડા મંદિરનો ચાર્જ રાત્રે આપણે જે રીતે આપણું બોર્ડ આવ્યું પછી લઈ શક્યા એ ના લઈ શક્યા હોત. મને ઘણા બધા એમના અનુભવો છે. એટલે બધાએ હરિભક્તોને કહીશ કે બાપુને ક્યારેય શરીરની તકલીફ ન પડે, માનસિક તકલીફ ન પડે, ક્યારેય પણ એમના જીવનમાં ધર્મની હાનિ ન થાય, એના માટે બધાએ આજે ભગવાનને હાથ ઊંચા કરી તાળી વગાડીને પ્રાર્થના કરો. આપણે બધા આવા નેતાઓ, ધર્મ વાળા પુરુષોને કારણે આપણે ભજન સારી રીતે કરી શકીએ છીએ. ઘણો વિપરીત કાળ જોયો છે. મેં એક વખત સત્તામૃત મહોત્સવ થયો, જ્ઞાનજીવન સ્વામીએ સભા મંડપમાં કથા કરી હતી. સ્વામી સત્તામૃતની શિક્ષાપત્રી સત્તામૃત આજથી 25 વર્ષ પહેલાં આયોજક હું હતો, સ્વામી વક્તા હતા. સ્વામીને કથા નહીં કરવા દેવા માટે, કથાની અંદર ડિસ્ટર્બ કરવા માટે એટલી માથાકૂટ, એની વાત જવા દો. કોઈ રીતે કથા ના થાય. શિક્ષાપત્રીની કથા કરવાની, વડતાલની કરવાની, આપણે આયોજક, આપણું મંદિર, આપણે ચેરમેન, તોય આપણા જ વાળા ના થવા દે એવી માથાકૂટમાં આપણે હતા, જૂના આચાર્યના બધા. પણ એ સ્વામીએ તે દિવસે હિંમતથી બધી કથાઓ કરેલી, બહેનોને આગળ લાવે ને માથાકૂટો કરે ને. હવે એમાં જો રાજ્ય સરકાર આપણી ધર્મના પક્ષે, કાયદાના પક્ષે ક્યાંક કોઈક જગ્યાએ ના વાત સાંભળી કે એક પ્રવાસમાં રહ્યા કેવું થાય. એટલે આદરણીય બાપુ આપણે ત્યાં પધાર્યા. એમનો પરિવારમાં બધા મૂળી એટલે હાલાર દેશમાં સંબંધવાળા છે બધા, અને અમદાવાદમાં પણ આપણા મંદિર સાથે સંલગ્ન છે. મહારાજને પ્રાર્થના કરું, એમના દીકરા છે, અમેરિકા રહે છે. ખૂબ સારા હનુમાનજી મહારાજના પણ, કષ્ટભંજન દેવના સારંગપુરના પણ બાપુ ભગત છે. દાદાને પણ ખૂબ આદરથી પૂજે છે, માને છે. એમનું ખૂબ ભલું થાય. આજે જે સત્સંગીએ ખાસ કરીને સહજાનંદ વ્યાલર છે, વડતાલની સેવાનો લાભ લીધો, એમના ઉપર લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ રાજી થાય. અને સ્વામિનારાયણ ભગવાને બિરાજમાન કરેલા આચાર્ય મહારાજ ને સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી, એનો 2 શતાબ્દીનો મહોત્સવ આવે છે. ત્યારે આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત લક્ષ્મીનારાયણ દેવ 2 શતાબ્દી મહોત્સવ યાદ આવે એવો ઉત્સવ આપણે બધા ભેગા થઈને કરીએ, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.